હર હર મહાદેવ મિત્રો હોળીના દિવસે જો તમે આ ₹2ની વસ્તુનું દાન કરી દેશો તો તમારા ઘરમાં રાતોરાત જ ધનના ઢગલા થઈ જશે। મિત્રો આ ₹2ની એક એવી વસ્તુ છે કે જેનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં પણ બહુ જ દર્શાવવામાં આવ્યું છે। આથી જો મિત્રો તમે આવનારી હોળીના દિવસે માત્ર ₹2ની વસ્તુનું દાન કરી દો છો તો મિત્રો તમારો ભાગ્યોદય થઈ જાય છે। આથી મિત્રો જો તમે હોળીના દિવસે પૂજા વ્રત જપ તપ ન કરો તો ચાલશે, પણ આ ₹2ની વસ્તુઓનું દાન કરી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થવા લાગશે। તેની સાથે જ મિત્રો આ કામ એટલું શુભ છે કે જો તમે હોળીના દિવસે આ કાર્ય કરો છો તો મિત્રો લક્ષ્મી માતા હંમેશા માટે તમારા ઘરમાં વાસ કરવા લાગે છે। તેની સાથે જ મિત્રો અમે તમને આ વિડીયોમાં હોળીના દિવસે કરવામાં આવતા અમુક ખાસ ઉપાય વિશે પણ જણાવશું અને સાથે એ પણ જણાવશું કે તમારે હોળીના દિવસે કઈ વસ્તુ કરવી જોઈએ અને કઈ વસ્તુ ન કરવી જોઈએ, તેમજ મિત્રો મહિલાઓએ ધ્યાન રાખવા જેવી વસ્તુ કઈ હોય છે એ વિશે પણ આપણે વાત કરીશું। તો મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ વિડીયોને આખો જોઈ લેશે તો એને બહુ જ દુર્લભ જાણકારી પ્રાપ્ત થશે કે જે તમને બીજે ક્યાંયથી પ્રાપ્ત નહીં થઈ શકે। તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। તો મિત્રો હોળીના તહેવારનું આપણા ધર્મમાં બહુ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। તેમજ મિત્રો અમુક પાવન પર્વ ઉપર અમુક એવી ચીજવસ્તુ હોય છે કે જે આસાનીથી જ આપણને ઓછી કિંમતમાં મળી જતી હોય છે। તો જો તમે એ વસ્તુનું આ પવિત્ર તહેવાર ઉપર દાન કરી દો છો તો મિત્રો તમારું ભાગ્ય છે એ પણ ચમકી જાય છે અને તમારા ઘરની ગરીબી જડમૂળથી સમાપ્ત થઈ જાય છે। તેમજ તમારા ઘરમાં જે કાંઈ પણ નેગેટિવિટી એટલે કે મિત્રો નકારાત્મક ઉર્જા પણ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગે છે। મિત્રો આ વસ્તુ એવી છે કે જે બહુ જ ખાસ માનવામાં આવે છે। મિત્રો કોઈ પણ શુભ તહેવાર હોય અથવા તો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા હોય છે ત્યારે આપણે આ ₹2ની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ। આથી મિત્રો જો તમે આ વસ્તુનું દાન હોળીના દિવસે કરી દેશો તો મિત્રો તમારા ઘરમાં અવશ્ય લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને સાથે જ હોળી મૈયાની કૃપા પણ તમને પ્રાપ્ત થશે। આથી મિત્રો જો તમે બીજું કંઈ ન કરો તો ચાલશે, પણ આ ₹2ની વસ્તુનું દાન અવશ્ય કરી દેજો કે જેથી કરીને તમારો ભાગ્યોદય થઈ શકે। તો મિત્રો હોળીનો જે દિવસ હોય છે બહુ જ પવિત્ર હોય છે અને આ દિવસ બહુ જ મંગલકારી હોય છે। તો મિત્રો અમુક એવી વસ્તુ છે કે જે તમે હોળીના દિવસે જો જરૂરિયાતમંદ લોકોને દાન કરી દીધી તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે તેમજ તમારું નસીબ તમારો સાથ આપવા લાગશે અને તમારી એવી પ્રગતિ થશે કે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય। તો મિત્રો આપણે જાણશું કે તમારે હોળીના દિવસે એવી કઈ ₹2ની વસ્તુઓનું દાન કરવાનું છે, પણ મિત્રો એના પહેલા આપણે જાણીએ કે તમારે હોળીના શુભ પર્વ પર સૌપ્રથમ એવી કઈ ખાસ વસ્તુ લાવવાની છે કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય અને મિત્રો પછી આપણે જાણશું કે તમારે હોળીના દિવસે એવી કઈ માત્ર ₹2ની વસ્તુનું દાન કરવાનું છે કે જેનાથી તમારા ઘરની ગરીબી દૂર થઈ જાય અને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ શકે। તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો જો તમે હોળીના દિવસે ગોમતી ચક્ર પોતાના ઘરે લાવીને પોતાના મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે અને આનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે, કારણ કે મિત્રો આ ગોમતી ચક્ર છે એ લક્ષ્મી માતાને સંબંધિત હોય છે। આથી ગોમતી ચક્ર ઘરમાં લક્ષ્મીને ખેંચીને લાવે છે। આથી મિત્રો હોળીના દિવસે આ વસ્તુ લાવવી બહુ જ શુભ માનવામાં આવે છે।
તેમજ મિત્રો જો તમે હોળીના દિવસે દક્ષિણાવર્તી શંખ પોતાના ઘરે લાવો છો તો મિત્રો આ વસ્તુ પણ તમને બહુ જ લાભ કરાવે છે, કારણ કે મિત્રો દક્ષિણાવર્તી શંખ જો ઘરમાં હોય તો સાથે જ લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુનો વાસ તમારા ઘરમાં હોય છે. આનાથી તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી આવી શકતી નથી. મિત્રો આ બધી વસ્તુ એવી હોય છે કે જેને વાસ્તુશાસ્ત્રમાં બહુ જ શુભ માનવામાં આવે છે. અને મિત્રો આ શંખ છે એની ઉત્પત્તિ સમુદ્ર મંથનના સમયે થઈ હતી, કે જેથી એનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં પણ બહુ જ વધારે હોય છે. તેમજ મિત્રો જો તમે હોળીના શુભ પર્વ ઉપર મોરપીંછ ઘરે લાવીને પોતાના મંદિરમાં સ્થાપિત કરો છો તો પણ તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ પણ સમાપ્ત થઈ જાય છે, કારણ કે મિત્રો મોરપીંછ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતે જ પોતાના મુગટમાં મોરપીંછને ધારણ કરેલું છે, આથી તેને જ બહુ પ્રિય મોરપીંછ છે. આથી જો તમે હોળીના શુભ પર્વ ઉપર મોરપીંછ ઘરે લાવો છો તો મિત્રો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે, તેમજ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. તેની સાથે જ મિત્રો જો તમે હોળીના દિવસે ધાતુનો કાચબો તમે પોતાના ઘરે લાવીને મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો આ વસ્તુ પણ બહુ જ શુભ રહે છે. આનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. અને મિત્રો કાચબો છે એને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે. આનાથી મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે. આથી તમારે મિત્રો આટલી વસ્તુ હોળીના દિવસે અવશ્ય ઘરે લાવવી જોઈએ કે જેથી કરીને તમારો ભાગ્યોદય થઈ શકે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવી કઈ 2 રૂપિયાની ખાસ વસ્તુઓનું દાન કરવાનું છે કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ શકે. અને મિત્રો હોળીના દિવસે જો તમે આ વસ્તુનું દાન કરી દેશો તો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે. તેમજ મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા જેવી કે વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ, ગ્રહદોષ, નજરદોષ હશે તો મિત્રો આ બધા જ દોષોથી તમને મુક્તિ મળી જશે. અને તમારા ઘરમાં જો આર્થિક સમસ્યા બહુ વકરી ગઈ છે તો મિત્રો તમારે હોળીના દિવસે આ વસ્તુનું દાન અવશ્ય કરી દેવું જોઈએ કે જેનાથી તમે બધી જ સમસ્યામાંથી બહાર આવી શકો. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવી કઈ 2 રૂપિયાની ખાસ વસ્તુઓનું દાન કરી દેવાનું છે. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જુઓ, તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને આ વાસ્તુરંગ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે. અને મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી કરીને મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે. તો મિત્રો જો તમે હોળીના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને થોડીક ખાંડનું દાન કરી દેશો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ જશે. મિત્રો અમુક વસ્તુ એવી હોય છે કે જેનો હોળીના દિવસે દાન કરવું અશુભ મનાય છે, પણ મિત્રો જો તમે એક મુઠ્ઠી જેટલી ખાંડ કોઈ પણ ગરીબ વ્યક્તિને હોળીના દિવસે દાન કરો છો તો મિત્રો એના આશીર્વાદ તમને બહુ જ પ્રાપ્ત થાય છે અને મિત્રો તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે. કારણ કે મિત્રો ગરીબ વ્યક્તિને દાન કરવું એનાથી બધા જ દેવી દેવતા આપણાથી પ્રસન્ન થાય છે. આથી મિત્રો તમારે હોળીના દિવસે બીજું કાંઈ ન કરો તો ચાલશે, પણ તમારે આ થોડાક જ પૈસાની ખાંડ અવશ્ય દાન કરવી જોઈએ કે જેનાથી તમને પુણ્યની પ્રાપ્તિ થઈ શકે. તેની સાથે જ મિત્રો જો તમારા ઘરના આંગણે કોઈ ગરીબ વ્યક્તિ આવે છે તો મિત્રો તમારે તેને વસ્ત્રોનું દાન કરવું જોઈએ. મિત્રો આમ જોઈએ તો શાસ્ત્રોમાં વસ્ત્રોનું દાન કરવું એને હોળીના દિવસે અશુભ મનાય છે, પણ મિત્રો જો કોઈ ગરીબ વ્યક્તિને ખાસ જરૂર હોય તો મિત્રો તમારે વસ્ત્રોનું દાન હોળીના દિવસે જરૂર કરવું જોઈએ. પણ મિત્રો કોઈ સારો વ્યક્તિ હોય એને તમે વસ્ત્રોનું દાન કરો છો તો એ અશુભ માનવામાં આવે છે. પણ જો મિત્રો કોઈ ગરીબ વ્યક્તિને બહુ જ જરૂરિયાત હોય તો તમે તેને વસ્ત્રોનું દાન કરી શકો છો. આથી વસ્ત્રોનું દાન કરવાથી મિત્રો તમને હોળી મૈયાની પણ કૃપા પ્રાપ્ત થાય છે. પણ મિત્રો તમારે ગરીબ વ્યક્તિ સિવાય કોઈને વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ.
તેની સાથે જ મિત્રો જો તમે આ હોળીના દિવસે અનાજનું દાન કરો છો એટલે કે ઘઉં ચોખા મગ વગેરેનું દાન તમે કરો છો તો પણ બહુ શુભ મનાય છે। મિત્રો જો તમે ગરીબ વ્યક્તિને દાન કરશો તો હોળી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થશે અને તમારી સમસ્ત મનોકામના છે એ પણ પૂર્ણ થવા લાગશે। તેમજ મિત્રો જો તમે હોળીના દિવસે કોઈ પણ ગરીબ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજનનું દાન કરો છો તો પણ લક્ષ્મી માતા તમારાથી બહુ જ પ્રસન્ન રહે છે। જો મિત્રો તમે હોળીના દિવસે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે અને તમારા ઘરમાં ધન આવવાના નવા નવા માર્ગ ખુલવા લાગે છે। કારણ કે મિત્રો જો તમે આવા પાવન પર્વ ઉપર કોઈ ગરીબ વ્યક્તિના આત્માને શાંતિ આપો છો એટલે કે જો તમે ભૂખ્યાને ભોજન ખવડાવો છો તો મિત્રો બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવી કઈ ખાસ વસ્તુઓ કરવી જોઈએ કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે। અને મિત્રો આપણે જાણીએ કે તમારે હોળીના દહનમાં એવી કઈ ખાસ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય અને તમારા ઘરમાં ધન ધન્યની કમી ના રહી શકે। તો મિત્રો જો જ્યારે પણ હોળીનું દહન થતું હોય ત્યારે મિત્રો તમારે સૌપ્રથમ ધ્યાન રાખવાનું કે તે સમયમાં ભદ્રાકાળ ન હોવો જોઈએ। જો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં અથવા તો તમારા ઘરની પાસે મિત્રો જો હોળીના દિવસે એટલે કે મિત્રો 13 માર્ચ રાતે 10 વાગ્યા પહેલા અથવા તો 10 વાગ્યા આજુબાજુ જો હોળીનું દહન થતું હોય તો મિત્રો તમારે ત્યારે હોળીના દર્શન આ સમયે ન કરવા જોઈએ। કારણ કે મિત્રો 13 માર્ચે હોળીના દિવસે મિત્રો ભદ્રકાળ રહેવાનો છે। આથી મિત્રો ભદ્રકાળની શરૂઆત 13 માર્ચે હોળીના દિવસે સવારે 10 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી ભદ્રાકાળ રહેવાનો છે। તો મિત્રો તમારે આ સમય સુધીમાં હોળીના દર્શન પણ ન કરવા જોઈએ અને હોળીના દહનમાં કોઈ પણ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ। આથી મિત્રો 13 માર્ચે રાત્રે 11 વાગ્યા પછી તમે હોળી પ્રગટાવી શકો છો અને હોળી મૈયાના દર્શન કરી શકો છો। તો મિત્રો જો તમે હોળીના દહનમાં શ્રીફળ અર્પણ કરો છો તો પણ તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। સાથે જ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આ શ્રીફળ છે એ લીલું ન હોવું જોઈએ। જો તમે સૂકું શ્રીફળ હોળીમાં અર્પણ કરો છો તો જ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। આનાથી મિત્રો લક્ષ્મી માતાના પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે। સાથે જ મિત્રો તમે હોળીના દહનમાં શેરડી પણ અર્પણ કરી શકો છો। મિત્રો શેરડી છે ઉપરથી લીલા પાંદડા વાળી હોવી જોઈએ। જો તમે અડધી શેરડી અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે। આથી મિત્રો તમારે હોળીના દહનમાં આખી પાંદડા વાળી લીલી શેરડી જ અર્પણ કરવી જોઈએ કે જેનાથી તમને હોળી મૈયાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે। તેની સાથે જ મિત્રો તમે હોળીના દહનમાં તલ ઘઉં અને મગ પણ અર્પણ કરી શકો છો। જો તમે આટલી વસ્તુ હોળીના દહનમાં અર્પણ કરશો તો મિત્રો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ પણ સમાપ્ત થઈ જશે અને તમને હોળી મૈયાના આશીર્વાદ પ્રાપ્ત થશે। તેની સાથે જ મિત્રો હોળીના દહનનું પણ આપણા વાસ્તુશાસ્ત્રમાં બહુ જ મહત્વ હોય છે। જો મિત્રો તમારા ઘરમાં કોઈ એવો બીમાર વ્યક્તિ હોય કે જે સાજો જ ન થતો હોય તો તમારે હોળીના દહનના સમયે આ વસ્તુ અવશ્ય કરવી જોઈએ કે જે અમે તમને અત્યારે જણાવવાના છીએ। તો જો મિત્રો તમારા ઘરનો કોઈ એવો બીમાર વ્યક્તિ હોય તો મિત્રો એને તમારે હોળીના દર્શન જરૂર કરાવવા જોઈએ। હોળીના દહનના દર્શન કરાવવાથી મિત્રો એ વ્યક્તિ ઉપર જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા અથવા તો તેના શરીર ઉપર જે કાંઈ બીમારી છે એ સમાપ્ત થઈ જાય છે। કારણ કે મિત્રો હોળીની જે અગ્નિ હોય છે એમાં બહુ જ પ્રભાવશાળી શક્તિ હોય છે કે જે શક્તિનો પ્રભાવ જો તમારા શરીર ઉપર પડે છે તો મિત્રો તમારી ઉપર જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા અથવા તો કોઈની નજર લાગી ગઈ હોય એ જડમૂળથી સમાપ્ત થઈ જાય છે। આથી મિત્રો જો કોઈ બીમાર વ્યક્તિ હોય તો એને તમારે હોળીના દહનની પ્રદક્ષિણા અવશ્ય કરાવવી જોઈએ કે જેનાથી તેની બધી જ બીમારી છે સમાપ્ત થઈ જાય। અથવા તો જો મિત્રો ક્યારેક એવું પણ બને છે કે બીમાર માણસ હોળીના દહન સુધી આવવા અસમર્થ હોય તો મિત્રો તમારે હોળીના દહનની જે રાખ હોય છે એક મુઠ્ઠી રાખ લઈને તમારે બીમાર વ્યક્તિના માથેથી 7 વાર ઉતારી લેવી જોઈએ।
જો તમે આ ઉપાય કરશો તો મિત્રો એ બીમાર વ્યક્તિ છે એ જલ્દી જ સાજો થઈ જશે। મિત્રો અમુક લોકો એવા હોય છે કે જેને એ બીમાર વ્યક્તિ માટે ઘણી બધી દવા કરી હોય છે તેમજ તેના માટે બીજા ઘણા બધા ઉપાય કરેલા હોય છે પણ તેમ છતાં તે માણસ સાજો જ થતો નથી। તો મિત્રો આવનારો જે હોળીનો સમય છે એ દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી બીમાર માણસ અવશ્ય સાજો થઈ જશે। તેની સાથે જુઓ મિત્રો તમારા ઘરમાં કોઈ એવા નાના બાળક હોય કે જેની ઉપર કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય અથવા તો તેની ઉપર હોળીના દહનની એક મુઠ્ઠી રાખ લઈને એ બાળક ઉપરથી 7 વાર ઉતારી લેવી જોઈએ કે જેનાથી તેની ઉપર જો નજર લાગી ગઈ હશે તો એ નજર પણ સમાપ્ત થઈ જશે। તેમજ જો મિત્રો આ હોળીના દહનની જે રાખ હોય છે એનું આપણા શાસ્ત્રોમાં બહુ જ મહત્વ હોય છે અને આ રાખને બહુ જ શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે। તો મિત્રો આ રાખથી તમે ઘરે પોતું મારવાના પાણીમાં નાખીને પછી પોતું મારશો તો મિત્રો તમારા ઘરની બધી જ નેગેટિવ ઉર્જા એટલે કે મિત્રો નકારાત્મક શક્તિ બધી જ જડમૂળથી સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે। તેની સાથે જ મિત્રો જો તમારા ઘરનો મુખ્ય દ્વાર હોય ત્યાં તમે હોળીની રાખ તમે છાંટી દો છો તો મિત્રો તમારા ઘરમાં કોઈ પણ ખરાબ શક્તિ આવી શકતી નથી અને જો તમારા ઘરમાં કોઈની નજર લાગવાની હશે તો એ નજર પણ લાગી નહીં થઈ શકે। તેની સાથે જ મિત્રો આ હોળીની જે રાખ હોય છે તમે એક મુઠ્ઠી રાખ લઈને લાલ કપડામાં બાંધીને પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી દેશો તો મિત્રો આખું વર્ષ તમારા ઘરમાં ધનધાન્યની કમી નહીં થઈ શકે। અને મિત્રો એક મુઠ્ઠી રાખ લઈ અને તમે કોઈ પણ પોતાના કાર્યસ્થળે એટલે કે પોતાના ધંધાની જગ્યાએ અથવા તો પોતાની દુકાને જો તમે મૂકી રાખો છો તો મિત્રો તમારા ધંધામાં પણ પ્રગતિ થઈ શકે છે તેમજ તમને એવો નફો પ્રાપ્ત થાય છે કે જેથી તમારો ધંધો પણ સારો ચાલવા લાગે છે। તેની સાથે જ મિત્રો અમુક પરિવાર એવા હોય છે કે જેના ઘરના સભ્યોના માંગલિક કાર્યો હજી સુધી થયા નથી હોતા। આથી મિત્રો અમુક વાર એવું બને છે કે અમુક એવા છોકરા અથવા તો છોકરી હોય છે કે જેના માટે કોઈ માંગવું પણ આવી શકતું ન હોય તો જો મિત્રો તમે હોળીના દિવસે ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની પૂજા અર્ચના કરશો તો મિત્રો તમારા માટે અવશ્ય એક માગો આવી જશે અને તમારા લગ્ન થવાના યોગ બનશે। આથી જુઓ મિત્રો જ્યારે પણ હોળી હોય એ દિવસે તમારે સવારે શિવલિંગ ઉપર જળ અર્પણ કરવું જોઈએ। તેની સાથે જ મિત્રો એક બીલીપત્રનું પર્ણ શિવલિંગ ઉપર અર્પણ કરીને તમારે 21 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ અને સાથે જ ત્યાં બેસીને તમારે ભગવાન શંકર તેમજ માતા પાર્વતીના નામનો જાપ કરવો જોઈએ કે જેનાથી મિત્રો તમારા માટે અવશ્ય માગો આવી જશે। તેમજ મિત્રો આ હોળીના દિવસે ચંદ્રગ્રહણ પણ થઈ રહ્યું છે। ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સાવધાન રહેવું જોઈએ। તો મિત્રો હવે આપણે જાણીએ કે હોળી પર ગર્ભવતી મહિલાઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। મિત્રો હોળી અને ચંદ્રગ્રહણ એક જ દિવસે છે તેથી જો તમે ગર્ભવતી હો અને હોળી રમવાનું વિચારી રહ્યા હોવ તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો। જો કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ સગર્ભા સ્ત્રીઓએ સાવચેતી તરીકે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ। મિત્રો હોળીના દિવસે ગર્ભવતી મહિલાઓએ તીક્ષ્ણ ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને સોય, છરી અને કાતરનો ઉપયોગ કરવાની મનાઈ છે। તેનાથી બાળક પર ખરાબ અસર પડે છે। તેમજ મિત્રો હોળીના દિવસે ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના પ્રકાશથી પોતાને બચાવવું જોઈએ। ઘરમાં હોળી રમો અને બહાર ના જાવ। ગર્ભવતી મહિલાઓ માટે ચંદ્રગ્રહણ શુભ માનવામાં આવતું નથી કારણ કે આ દરમિયાન કેટલીક નકારાત્મક શક્તિઓ બહાર આવે છે જે ગર્ભ પર અસર કરે છે। આથી આ વસ્તુનું ખાસ ધ્યાન મહિલાએ રાખવું જોઈએ। તેમજ મિત્રો ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સૂવું ના જોઈએ। એક ધાર્મિક માન્યતા છે કે આ સમયગાળા દરમિયાન સૂવાથી બાળક માનસિક રીતે વિકલાંગ જન્મે છે। આવી સ્થિતિમાં હોળીના દિવસે પથારી પર આરામ કરતી વખતે ભગવાનના નામ અને મંત્રોનો જાપ કરજો। તેનાથી તમને થાક નહીં લાગે। તેમજ મિત્રો જો કે ચંદ્રગ્રહણ દરમિયાન કંઈ પણ ખાવાની મનાઈ છે
પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન ભૂખ્યા રહેવાથી બાળકને અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે હોળીના દિવસે સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. વધુ પડતી તળેલી કે બહારની મીઠાઈઓ ના ખાવી જોઈએ, પણ તમે ઘરે બનાવેલી મીઠાઈઓ ખાઈ શકો છો. તેમજ મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને લાલ રંગના પુસ્તકમાં ઉપાય ખૂબ જ ખાસ માનવામાં આવ્યો છે. હોલિકા દહન સમયે ગોળ, આખા ધાણા અને નારિયેળને અગ્નિમાં ચઢાવજો. આનાથી વ્યવસાયમાં લાભ થાય છે. હોળીની રાત્રે ચંદ્રને દૂધ અર્પણ કરો અને સંપત્તિ માટે પ્રાર્થના કરજો. અને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં કપૂર પ્રગટાવજો અને તેની સુગંધ આખા ઘરમાં ફેલાવો. આ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને ઘરમાં સુખ શાંતિ જાળવી રાખે છે. અને જો શક્ય હોય તો હોળીના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો અને ત્યાં સૂર્યને જળ અર્પણ કરજો. આનાથી ગ્રહ દોષો શાંત થાય છે. તેમજ મિત્રો, આ ખાસ ઉપાયથી ઘરમાં શાંતિ અને સકારાત્મકતા જળવાઈ રહેશે. તેમજ બિનજરૂરી ખર્ચાઓ ઘટશે અને પૈસાની બચત વધશે. તો મિત્રો, હોળી પહેલા આ સરળ વાસ્તુ ઉપાયો અપનાવીને તમે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિની વૃદ્ધિ સુનિશ્ચિત કરી શકો છો. આ ઉપાયોથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, ઘરમાં સકારાત્મકતા ફેલાય છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વખતે હોળીને ફક્ત રંગોનો તહેવાર નહીં પણ સમૃદ્ધિ અને ખુશીનો તહેવાર બનાવજો. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.